પર્યાવરણ પ્રેમી દિગ્વિજયસિંહ ચુડાસમા સાહેબનું ગઢાડિયા પ્રાથમિક શાળામાં સ્વાગત થયું અને ત્યારબાદ તેમણે બાળકોને આપણા આહાર અને વિહાર અને પર્યાવરણ આપણા શરીરમાં આપણા આરોગ્યમાં શું ભાગ ભજવે છે તેના વિશે ઘણી બધી બાળકોને માહિતી આપી. તેની આગળ માહિતી આપી તે વિડીયો આપણે જોઈશું. અગરબત્તી શબ્દ હું નથી વાપરતો. ધૂપબત્તી આમાં વાંસ કે કાંઈ છે નહીં, ગાયનું છાણ અને બીજી ઔષધિ નાખેલી છે. તો એ તમે ઘરમાં વાપરી શકો, પણ મેં કીધું આ વાપરવાની જરૂર નથી રમતા. અમે કેમિકલ વાળી પણ આવે છે તૈયાર બજારમાં મળે છે, એમાં ધ્યાન રાખવાનું. એના કરતા ગાયના ઘીનો દીવો બેસ્ટ. આપણે કઈ લાંબુ અંદર ઘી પૂરવાનું 2 કલાક દીવો હાલે જેવી કઈ વાત નથી. ખાલી વાઈટ પલાળી અને એને સંગાળો, બસ એને પેટાવવાની છે. થઈ શકે કે ન થઈ શકે? આ તો તમે બધા કરી શકો એમ છે. પર્યાવરણનું કામ કરશે ને તો પાકું. પછી તો તમે આવા પડીકા ખાઓ, હા કે ના? આ ઓલે સેવ મમરા છે, પણ તમે કુરકુરિયા ખાવ છો ને તો અમને કીધું તમે પાપ નથી કરતા, હું તમને પાપ ગણાવું છું. હવે તમે કયા કયા પાપ કરો છો? તમારા દુશ્મન ન ખાવાનું લઈને ખાવ છો એટલે આ તમારા મમ્મી પપ્પા પેલા તમારા દુશ્મન. એના કરતા ઘરે સરસ મજાનો ભાગ લઈને રાખે અને એમાં તમને ભાગ પેટીને ભરી દે ને તમે ખાઓ, ઉત્તમ. પણ તમારા દુશ્મન છે એટલે તો તમારા આ વિચારવાનું છે, બરાબર? એટલે આ પૈસા છે, લક્ષ્મી છે ને, આ કે ના? પવિત્ર લક્ષ્મી છે. તો તમે પેલું પાપ ઈ કરો છો, પવિત્ર લક્ષ્મી દઈ અને આ ખોટી વસ્તુ ખરીદો છો. આ પેલું પાપ. પછી તમે સરસ મજાનું આપણું પવિત્ર શરીર છે, એમાં ન ખાવાની વસ્તુ ખાય અને આપણા શરીરને બગાડી છે, આ બીજું પાપ. અને એ પછી આ કોથળી તોડી બધી એની ફેંકી દીધી, આ બીજું પાપ. આગળ ત્રીજું, ચોથું પાપ. અને આની અંદર કીડી મકોડા ગરે અને મરી જાય, એ પાછું વધારાનું પાપ. તો વિચાર કરો. હવે એક કુરકુરિયાની કોથળી લઈએ આપણે, તો આ કેમ સેવ મમરા સાહેબ ખવાય અને છતાંય આપણે દાબવી છે. અને સમય એવો છે, સાંજનો સમય મોટા ભાગે હોય, અને સાંજે તમે એવું કે એ ડુંગળી વાળું બધું ખાવાનું, પણ રાત્રે તમે દૂધ સાથે વાળું કરો એટલે વિરુદ્ધ આહાર થયો. કેમ કે હમણાં ક્યાંય થતું જ નથી, એ અત્યારે કઈ નહીં થાય. હું મારા ગામનો એક કેસ કહું. અત્યારે એ ભાઈ બેભાન અવસ્થામાં પડ્યા છે અને કેટલા સમયથી બીમાર છે. તો એ એના ઘરવાળાને એટલું બધું ખીજાતા હતા, જમવા દે ને જો શાકની અંદર તેલ ન પાડે, લાલ લાલ દેખાય નહીં શાક, એટલે થાળીનો ઘા કરતો હતો.